આશીર્વાદ સાથે અમારા પુનિતભાઈ, એકવાર જોરદાર તાળીઓથી એમને બતાવો. પુનિતભાઈને પણ આશીર્વાદ. અમારી મિત્તલબેન આવ્યા છે, અમારી મિત્તલબેન ગઈકાલે આવ્યા હતા, તો આપણે મિત્તલબેનને પણ યાદ કરજો કે દાદાએ યાદ કર્યા છે. તો અમારી મિત્તલબેનને પણ આશીર્વાદ. ઠાકોરજી એમને પણ એમના ક્ષેત્રમાં ખૂબ આગળ વધારે અને તમને સૌને સુખિયા કરે. સૌને ઓમ નમઃ શિવાય. અહીંયા અમારે નારાયણભાઈનો દીકરો મધલેશભાઈ, એની દીકરી બાની, એનો બર્થડે છે. એકવાર બર્થડે માટે એને પણ શુભકામના. અને આપણે પણ પ્રાર્થના કરીએ, જો દીકરા આવે ત્યારે તો બર્થડે બધા ઉજવે. નારાયણભાઈ મને કીધું હતું કે દાદા આપણે બાનીનો બર્થડે આ શિવ નાગેશ્વર દાદાના સાનિધ્યમાં ઉજવવાનો છે. આરતી આપણે પહેલા બર્થડે ઉજવી લઈએ, પછી આપણે આગળ વધીશું. પછી સ્વાગત. આવો નારાયણભાઈ, ત્યારબાદ જે કોઈ સ્વાગત હશે એ કરીશું. નારાયણભાઈ પણ આપણી કથાની અંદર ખૂબ સરસ મજાની સેવા આપી છે, એટલે નારાયણભાઈનો બી ખૂબ ખૂબ આભાર. એની ઈચ્છા એવી છે કે ખરેખર વિચારો કેટલા સરસ કે જ્યારે ધર્મનું કાર્ય થતું હોય એની અંદર જન્મદિવસ ઉજવવો જોઈએ. તો આપણે ટૂંકમાં ઉજવીશું જલ્દી જરા. કઈ નહીં, બેન આવે છે બાજુમાંથી તૈયાર થઈને, ત્યાં સુધીમાં તો જન્મદિવસ ઉજવાય છે ને આજે ભોળાના ગુણ લાગવાય છે. આજ મારી બાની બેનનો જન્મદિવસ ઉજવાય છે. આજ મારી બાની બેનનો જન્મદિવસ ઉજવાય છે. જન્મદિવસ ઉજવાય છે ને જન્મદિવસ ઉજવાય છે ને શિવજીના ગુણ લાગવાય છે. આજ મારા બાની બેનનો જન્મદિવસ ઉજવાય છે. આજ મારી બાની બેનનો જન્મદિવસ ઉજવાય છે. રવાની પ્રસાદી આપણા તરફથી મળે છે. તો બોરલાઈ 201 રૂપિયા. રામુભાઈ ચમરભાઈ પટેલ રામપર 201 રૂપિયા. 101 રૂપિયા રમીલાબેન અશોકભાઈ પટેલ ઢગડ ફરિયા 51 રૂપિયા લક્ષ્મીબેન ખંડુભાઈ દેવજી ફરિયા. 100 રૂપિયા અમૃતભાઈ લલ્લુભાઈ પટેલ સોધલવાડા. 101 રૂપિયા નગીનભાઈ નાનુભાઈ પટેલ સુકેશ. 100 રૂપિયા કંકુબેન વજીરભાઈ પટેલ ઢગડ ફરિયા. વિયમ ભૂપેન્દ્ર શર્મા 201 રૂપિયા. વસુબેન ગોવિંદભાઈ પટેલ ઢગડ ફરિયા 1001 રૂપિયા મળે છે. કંકુબેન વજીરભાઈ ઢગડ ફરિયા 100 રૂપિયા. 251 રૂપિયા ચંચળભાઈ નગીનભાઈ રામપર. 2100 રૂપિયા કોકિલાબેન ભીખુભાઈ પટેલ દેવજી ફરિયા. 501 રૂપિયા મુકેશભાઈ વૈષ્ણવભાઈ પટેલ બોરલાઈ. 201 રૂપિયા ઈશાલી મનીષ રામપર. 201 રૂપિયા દિલીપભાઈ લક્ષ્મણભાઈ ઢગડ ફરિયા. 251 રૂપિયા સર્વિસ ધર્મભાઈ ભીખુભાઈ રામપર. 251 રૂપિયા બાલુભાઈ બાબરભાઈ પટેલ રામપર. 201 રૂપિયા સુમિત્રાબેન ગુલાબભાઈ પટેલ મકર ફળિયા. 201 રૂપિયા બાબુભાઈ ડેહણભાઈ પ્રજાપતિ. બાબુભાઈ ડેહણભાઈ પ્રજાપતિ. 201 રૂપિયા. 201 રૂપિયા મંજુલાબેન ગુપ્તભાઈ પટેલ કુંભારિયા. જમનાબેન ચીમનભાઈ ઢગડ ફળિયા 501 રૂપિયા. રામીબેન રતિલાલ તરફથી 301 રૂપિયા. મંદિર માટે 201 રૂપિયા મળે છે.
201 રૂપિયા ગંગાબેન નવીનભાઈ પટેલ પ્રજાપતિ, 201 રૂપિયા જીયાન વિકી પટેલ બોરલાઈ, 201 રૂપિયા મંજુલા ઉત્તમ કુંભારિયા, 251 રૂપિયા લતા નરેશ રોહિત સુકેશ, 101 રૂપિયા પ્રેમી પ્રેમા સોમા રોહિત, 101 રૂપિયા ગમનભાઈ નાનાભાઈ પટેલ નાના વક્ષીભાઈ, 101 રૂપિયા નીરુબેન ભગુભાઈ રોહિત સુકેશ, 201 રૂપિયા પ્રીતિકા રાજેશ પટેલ રોહિત સ્નેહલ રંજીત પટેલ રામપર, 201 રૂપિયા, 101 રૂપિયા રમીલાબેન ખુશાલભાઈ, ધીરુભાઈ રોહિત દેવજી ફળિયા તરફથી 201 રૂપિયા મળે છે. 501 રૂપિયા લીલાબેન મગનભાઈ પટેલ સોનવાડા, 501 રૂપિયા નવીનભાઈ ચીમનભાઈ પટેલ સુકેશ, 1001 રૂપિયા ધીરુભાઈ છોટુભાઈ પટેલ નગર ફરિયા, 501 રૂપિયા ગુપ્તદાન, 501 રૂપિયા સુકેશ સુરેશ બાબુભાઈ પટેલ રામપર, 501 રૂપિયા મહેશભાઈ ભરતભાઈ પટેલ રામપર, શૈલેષ યક્ષ પ્રકાશ રોહિત એમના તરફથી 151 રૂપિયા દેવજી ફળિયા તરફથી મળે છે. હા, ધીરુભાઈ બાબુભાઈ નાહોલી 1111 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા દાતાઓને કનુભાઈ બાબરભાઈ પટેલ સુકેશ જગડપરિયા 500 રૂપિયા, 501 રૂપિયા. કાયદેસભાઈ શિવાબા મહાવંશી સુકેશ જગડપરિયા 201 રૂપિયા. આનંદભાઈ અશોકભાઈ ઓરલાઈ 201 રૂપિયા. રાજેશભાઈ ભગવાનજી પટેલ સુકેશ बार बार दिन ये आए आज हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर वानी, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, बार बार दिन ये आए, बार बार दिन ये गाए. तुम जियो हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे डियर वानी, हैप्पी बर्थडे टू यू. પ્રસાદી આપવાની છે પણ આરતી કરીને પછી આપીએ. ની અંદર આપે છે. વનિતાબેન ખાલુભાઈ 201 રૂપિયા આપે છે. ગુપ્તદાન 100 રૂપિયાનું મળે છે. સ્વ પાલીબેન નગીનભાઈ 101 રૂપિયા આપે છે. નવીનભાઈ શંકરભાઈ 151 રૂપિયા આપે છે. મહેશભાઈ રાવુભાઈ 501 રૂપિયા આપે છે. 101 રૂપિયા આપે છે. વીમો પ્રવીણભાઈ પટેલ વલસાડ 201 રૂપિયા આપે છે. મોહનભાઈ ધીરુભાઈ પટેલ બાલદા 201 રૂપિયા આપે છે. ગોવિંદભાઈ શ્રી રોહિત સુખેશ 501 રૂપિયા આપે છે. વસુબેન ગોવિંદભાઈ 201 રૂપિયા આપે છે. મયુરભાઈ પટેલ 501 રૂપિયા આપે છે. સ્વ ધનુબેન ટીકુભાઈ રામ ધીરુભાઈ પટેલ કોથળ ફરિયા તરફથી મળે છે. સ્વ દીપેનભાઈ જોરદાર તાળીઓથી વધાવો. મનુભાઈ રણછોડભાઈ પટેલ રામપોર 201. રણજીતભાઈ કાલિદાસભાઈ પટેલ 1111 રૂપિયા આપે છે. મણિબેન અમૃતભાઈ સુરેશ 101 રૂપિયા આપે છે. રમીલાબેન બાબુભાઈ 101 રૂપિયા આપે છે. 1 રૂપિયા આપે છે. તારાબેન મગનભાઈ પટેલ વલસાડ 1001 રૂપિયા. આપણે સ્વાગત વિધિ તરફ જઈશું. આપણે દળિયા મંદિરની અંદર મંદિરમાં બેસો અને ત્યાં દળિયા ભરીને બધા રેડી રાખો. પછી બધા દાન વાળે છે તાળીઓના ગણરાજથી આપણે વધાવી દઈશું. આપણા જે નાગેશ્વર મહાદેવ મંદિરના જે સભ્યો જે છે કમિટી સભ્યો એ બધા જ અહીંયા આગળ આવવા. હવે કથાના આપણે અંત તરફ જઈ રહ્યા છે ત્યારે આપણા જે કંઈક અહીંયા પોતાનું યોગદાન આપ્યું છે એવા આપણા બધા જ પૂજ્યશ્રીઓને આપણે સન્માનિત કરીશું.
અને ત્યાર પછી આગળનો કાર્યક્રમ આપણો ચાલશે. તો સૌથી પહેલા આપણા કથાકાર પૂજ્ય વામન દાદા ઉર્ફે પ્રશાંત દાદા, એમણે આપણને ખૂબ સરસ શૈલીમાં એમની વાકછટાથી પ્રભાવિત કર્યા છે. તો એમને આપણે પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી એમનું સન્માન કરીશું. તો આપણા સરપંચ શ્રી પુનિતભાઈ એમનું સન્માન કરશે. પુનિતભાઈ. ત્યારબાદ એમના આસિસ્ટન્ટ પૂજ્ય પિયુષભાઈ મહારાજ એમનું સન્માન પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી હર્ષદભાઈ કરશે. ડેપ્યુટી હર્ષદભાઈ. સાથે સાથે આપણા મંદિરના મહારાજ શ્રી હિમાંશુભાઈ ત્રિવેદી ઠાકોરભાઈ એમને સન્માનિત કરશે. તાળીઓમાં કંજૂસ. પેલા હિમાંશુ દાદાનું આપણે જો આ પ્રસાદીના હારથી સ્વાગત કરીએ. હવે તમારી જવાબદારી હો. એમની સાથે સાથે એમના જ સાથે રહેતા હિમાંશુભાઈ જાની એમનું અશોકભાઈ મગનભાઈ સન્માન કરશે. અશોકભાઈ મગનભાઈ. આપણે કથામાં જે કંઈક સેવા કરતા એવા આપણા લીલાબેન છે, અવિરત સેવા છે મિત્રો, એટલે એમને પણ આપણે સન્માનિત કરીશું. લીલાબેન અહીંયા આવે. વસુબેન એનું સન્માન કરશે. વસુબેન ગોઈ. લીલાબા જલ્દી આવી જા. કારણ કે લીલાબેનની જે સેવા કોઈ કરી શકશે, ગમે તેટલા આપણે કહીશું, પણ એની જે સેવા કોઈ નહીં કરી શકે. એટલે લીલાબેનનું આપણે સન્માન કરીએ. તાળીઓના ગરગાથી જોરદાર બતાવી દઈશું આપણે. આપી દો. હાલો. ત્યારબાદ સાઉન્ડ ઓપરેટર તરીકે આપણા પ્રજ્ઞેશભાઈ છે, એમના દ્વારા સમગ્ર સાઉન્ડનું સંચાલન થાય એવા પ્રજ્ઞેશભાઈ આવે. શૈલેષભાઈ એમને સન્માનિત કરશે. શૈલેષભાઈ. બેન્ચો વાદક કૌશિકભાઈ એમનું સન્માન જેતલભાઈ કરશે.
પેડ વાદક સનતભાઈ, પેડ વાદક સનતભાઈ, દિનેશભાઈ એમનું સન્માન કરશે. ત્યારબાદ તબલા વાદક એવા ભાવેશભાઈ, એમનું સન્માન મૃગેશભાઈ કરશે. મૃગેશભાઈ, હવે આપણા ખૂબ સરસ મજાની રસોઈ બનાવીને આપણને બધાને પ્રસાદ તરીકે આપ્યો છે એવા કાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર. ભાનુબેન, બાબુભાઈ મગનફળિયા, ભાનુબેન, તમને શિવલિંગ દેખાય છે, જેમ આપણા નાગેશ્વર દાદા છે તેમ અહીંયા પણ આ દાદાનું એક સુંદર મૂર્તિના રૂપમાં, લિંગના રૂપમાં. ભાનુબેન, જોરદાર તાળીઓ ગગડાથી વધાવો. આપણે તો જમીને જતા રહ્યા પણ દેશની સેવા તમામ આ બેન લોકોએ કરી છે. બીજું બધું જ કરશે, પૈસા પણ મળશે, બધું જ મળશે, પણ આપણે તો જમીન દેશ મૂકીને જતા રહીએ. એની સેવા આપણે આપી છે. તો બહેનોનો બધા કરતા સન્માન આ લોકોનું પહેલે થવું જોઈએ. તાળીઓના ગણગાટથી આપણે વધાવી દઈશું આપણે બહેનોને. તો શિવલિંગ જે અહીંયા અમારે સામે દેખાય છે, એમણે જે બનાવટ કરી છે એ વર્ષોથી હું જોયા કરું છું, અને જ્યાં પણ આ કથાઓ થાય છે ત્યાં એ ભાઈ આપણા પપ્પુભાઈ ઉપસ્થિત થાય. એવા આપણા પપ્પુભાઈને પણ આપણે સન્માનિત કરીશું. પપ્પુભાઈ, એમણે શિવલિંગ બનાવટની સાથે 21 દીવડા બહેનોની મદદ લઈને સુંદર એક પ્રતિકૃતિ, 2100 દીવડાની પ્રતિકૃતિ આપણી સમક્ષ મૂકી, જે ગઈકાલે હાજર હશે તેમને જોવા મળ્યો. એનો દીદાર ખરેખર કાલે જોવા જેવો હતો. તો પપ્પુભાઈ, હવે આપણા કાર્યક્રમમાં આમંત્રિત આપણા મહેમાન તરીકે જસુભાઈ મહારાજ એ પણ અત્રે ઉપસ્થિત છે. એમનું સ્વાગત ગોવિંદભાઈ દગડભેળિયા કરશે. તાળી જોરદાર પાડો તો ભોજન આપણે આમ બની ગયું છે હો. હા, બે તાળી વધારે જોરદાર પાડશું તો થોડી ભૂખ વધારે લાગશે. વાહ ગોવિંદભાઈ, જોરદાર તાળીઓથી બતાવો.
એમની સાથે જયંતિભાઈ મહારાજ પણ ઉપસ્થિત છે. એમને શૈલેષભાઈ સન્માનિત કરશે. શૈલેષભાઈ. ગાડીનો જોડાથી આપણે વધારી દઈશું. આપણી સાથે પલસાણાથી ઉપસ્થિત નારાયણભાઈ છે. એ પણ ઉપર આવે. નારાયણભાઈ, એમનું સન્માન જગદીશભાઈ મગનભાઈ કરશે. આપણી વચ્ચે દિલીપભાઈ પેટ્રોલ પંપ વાળા બાલદા એવું પણ ઉપસ્થિત છે. ઉપર આવે દિલીપભાઈ. એમનું સન્માન જયેશભાઈ રામપોર વાળા કરશે. જયેશભાઈ રામપોર વાળા. એમનો જે સુંદર વિચાર આવેલો, એ સુંદર વિચાર ની પ્રેરણા આપનાર આપણા ગામના સરપંચ સાહેબ પુનિતભાઈ, એમણે બહુ સુંદર વિચાર રાજા કર્યા અને તેની સાથે સાથે આવા સુંદર માહોલમાં આપણે બેઠા છે અને કાર્યક્રમનું આયોજન થયું છે તેવા પુનિતભાઈનું પણ સન્માન. આપણા ગામના પ્રથમ નાગરિક છે અને ખૂબ સરસ એમના જે વિચારો છે ખરેખર ઘણાને એમ થતું કે પુનિતભાઈ ખાલી રાજકારણમાં નહીં ભક્તિમાં પણ છે, તો જ 51,000 રૂપિયા આપી શકે, બાકી નહીં આપી શકે કોઈ. તો જોરદાર તાળીઓના ગગડાટથી આપણે એને વધાવી દઈશું. ચેતનભાઈ બી. હવે આપણે આપણા બધી જ સેવા કહીએ તો ચાલે, મંડપ સિવાય એ સિવાય સેવા આપનાર એવા આપણા કલ્પેશભાઈ નું પણ આપણે સન્માન કરવાનું છે. તો કલ્પેશભાઈ નું સન્માન મૃગેશભાઈ કરશે. મૃગેશભાઈ. તાળીઓ ચાલુ રાખો વાલા. સન્માન થાય છે, સન્માનને આપણે બિરદાવીશું. પ્રેમથી તાળી પાડતા જાઓ બધા અને આ સન્માનને બિરદાવો વાલા. આપણી કથાના યજમાન એવા છોટુભાઈ, એમનું સન્માન ભાઈ શ્રી બિપિનભાઈ કરશે. છોટુ.
હવે આપણા જે મંદિર છે એ મંદિરમાં સતત કાયમ જ કહું તો ચાલે એવું છે, રાત અને દિવસ કામ કરનાર એવા આપણા શૈલેષભાઈ, એમનું સન્માન જેતલભાઈ કરશે. જોરદાર તાળીઓના ગણગણથી આપણે શૈલેષભાઈને વધાવી દઈશું. હવે આપણું જે આ મંદિર છે એને સુશોભન કરનાર એટલે કે કલર કામ કરનાર ની સેવા જેમણે આપી છે એવા અમૃતભાઈ નરસિંહભાઈ રોહિત, એમના તરફથી આ મંદિરની તમામ કલર કામ કરાવવાની જવાબદારી, બધો ખર્ચો એમના તરફથી, એમને બોલાવો ઉપર. ગોવિંદભાઈ ગુડિયાભાઈ કરશે. એ કલર કામ કરવાનો કઈ સામાન્ય ખર્ચ નથી ભાઈ, પોતાનો અમૃતભાઈ કલર નરસિંહભાઈ. કરાવીશું તો આપણને ખબર પડે 50,000 થી ઉપર ખર્ચો થશે એ ભાઈનો. તાળીઓનો ગણગણ જોરદાર વધારી દઈશું આપણે. 50 થાય, 7 થાય કે 20 થાય, પણ આ ભાઈ તરફથી મંદિરનો અને આ ઘરકામનો કલરનો જોરદાર તાળીઓનો ગણગણથી આપણે વધારી દઈશું આપણે. ગોવિંદભાઈને સાલો તાળી સન્માન કરશે. સાથે સાથે આપણે જેના છાંયડામાં બેઠા છે એવી મંડપની સુંદર સેવા આપનાર આપણા શૈલેષભાઈ અત્યારે ઉપસ્થિત નથી, પણ એમને પણ આપણે એમનો સન્માનિત કરીશું પાછળથી, તો એમના માટે પણ તાળીઓથી આપણે વધાવીશું. સ્વાગત વિધિ કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ, પણ હવે આભાર વિધિ નથી લેતો, પણ મારે ફક્ત 1 થી 2 મિનિટ કંઈક કહેવું છે. શિવ કથા સાંભળ્યા પછી લગભગ કોઈ પણ મારે કહેવાનું રહ્યું નથી. એવી જે કથામૃત વાણી જે આપણને સંભળાવી છે ખરેખર ધન્ય છે. અને મારા માટે એક ખાસ વાત કહેવા માટે હું અહીં ઉપસ્થિત થયો છું કે પ્રોફેસરની નોકરી છોડીને આપણના થોડી કમાઈને ખીચડાવ્યા છે. દુબઈ કથા કરે છે, મસ્તકમાં કથા કરે છે. નોટ ઓનલી શિવ કથા જ નહીં, રામ કથા અને દેવી ભાગવત પણ જેમના નામ છે એવા ધન્ય છે. ખૂબ મારા તરફથી વર્ગને તાળીથી ગુજરાત થઈ લો. બસ મારું બીજું કહેવું નથી. મારે ગુરુજી માટે એટલું જ કહેવું હતું. ખૂબ સરસ મનીષભાઈએ કીધું છે કે દાદા આ બધી જ કથા કરે છે, અને ખરેખર દાદાને તમે જે પુરાણ આપો એની કથા દાદા આપણને સંભળાવીને મૂકે છે, એટલે દાદાનો પણ ખૂબ આભાર. હવે પછી આપણા ગામના સરપંચ શ્રી પુનિતભાઈને વિનંતી કરીએ કે પુનિતભાઈ 2 શબ્દ આપણને કહેશે, પછી જેમણે પણ બોલવું હોય તો આવજો. સૌને નમસ્કાર. આજની નાગેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે જે છેલ્લા 7 દિવસથી શિવ કથા આપણા ગામમાં પવિત્ર શિવરાત્રિના મહિનામાં થઈ રહી છે, એ શિવ કથામાં આપણા મુખ્ય વક્તા એવા વામન ગુરુજી, સાથે સાથે પિયુષ દાદા અને મારી સૌ નાગેશ્વર મહાદેવ સમિતિના, કોઈનું નામ નથી લેતો પણ સૌ નાગેશ્વર મહાદેવ સમિતિના ભાઈઓ, સૌને હું ખૂબ અભિનંદન આપું છું. અને સાથે સાથે સૌથી વધુ અભિનંદન, જો કથામાં શ્રોતાઓ ન હોય તો એ કથા સફળ થયેલી ન કહેવાય. આજે પહેલા દિવસે અમે કહેલું હતું કે છેલ્લા દિવસો આવતા અહીંયા જગ્યા ખૂટી પડશે. ખરેખર નાગેશ્વર દાદાની એક કૃપા કે આપણા ગામને એમનું પટાંગણ પણ આજે નાનું પડ્યું, આખું સુકેશ ગામ અહીં ઉમટી પડ્યું છે. આ કથાનો જ્યારે વિચાર કર્યો પહેલા દિવસે પણ મેં કીધેલો
અડધો કલાક કે 35 મિનિટમાં સૌ આયોજનોની ચર્ચા થઈ ગઈ અને બધાએ હામી પણ ભરી દીધી. એક પાત્ર ખૂટતું હતું કે રાત દિવસ અહીંયા કોણ સેવા કરશે, રહેશે કોણ, સાચવશે કોણ, કોણ એટલું અહીંયા યોગદાન આપશે. ત્યારે ખરેખર આપણે એક તાળીના હકદાર એવા આપણા જ ગામના અને મારા સાથી મિત્ર ડેપ્યુટી સરપંચ હર્ષદભાઈએ કીધું કે સાથે 7 દિવસ મારા નોકરી પર રજા રહેશે, રાત્રે હું અહીં રહીશ અને અમારા ફળિયા દગડ ફળિયાના યુવા પોયરાઓ છોકરાઓ દ્વારા અમે પૂરેપૂરી બનતી કોશિશ તમને અહીંયા કોઈ તકલીફ નહીં થવા દે. હર્ષદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, એમણે ખૂબ દિલથી સેવા કરી છે. અને બીજી વાત કહું, આપણા વામન દાદા જેમના મુખેથી જે પણ શબ્દો નીકળે એ સત્ય જ થઈ જાય. આ ત્રીજી ચોથી કથાના એમના અનુભવ છે. મને એમને આપણને પહેલા દિવસ કહ્યું હતું કે આપણું આ સ્થળ વિકાસના પંથે આ તળાવ જશે અને લોકો અહીં ફરવા માટે આવશે. ગઈકાલે આપણા ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સાથે અમે મુલાકાત કરી અને આપણા ગામ માટે ખુશીની વાત તમને કહું, જે વામન ગુરુજીના શબ્દો છે, આવનાર ટૂંક જ સમયમાં કનુભાઈ સાહેબે આપણા તળાવના ફરતી જેટલી પણ હમણાં પાળ છે અને આજુબાજુનો રસ્તો છે, 40 લાખ રૂપિયા જેટલી રકમ આપણા તળાવ માટે ફાળવવા માટે હામી કરી દીધી છે અને ખૂબ જ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી કરીને આપણે એનું કામ કરીશું. આગળ વધુ આપને એક માહિતી આપું, તાલુકા પંચાયત સદસ્ય અને મારા ધર્મપત્ની મિત્તલબેન એમની ગ્રાન્ટમાંથી પણ 5 લાખ રૂપિયાના પેવર બ્લોક ગ્રામ પંચાયત સુખેશ તરફથી તળાવની ફરતે 5 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટ માટે અને મહેશભાઈ દેસાઈ તાલુકા ભાજપના પ્રમુખશ્રી એમના તરફથી 5 લાખ રૂપિયા આપણે આ કમ્પાઉન્ડ વોલ માટે, એટલે કુલ 55 લાખ રૂપિયાનું કામ આપણા તળાવ પાસે ખૂબ જ ટૂંક સમયમાં આપણે કરાવવાની ખાતરી આપું છું. સાથે સાથે નાગેશ્વર મહાદેવ સમિતિ જેમણે આ સેવાકીય કામ કર્યું છે અને અમારી સાથે જોડાયા છે, એ નાગેશ્વર મહાદેવ સમિતિ વતી આપ સૌને હું ખાતરી આપું છું કે આપે જે અહીં દાન ફૂલ અને ફૂલની પાકડી જે દાન કર્યું છે એ ખૂબ જ સદગત માર્ગે અને મંદિરના વિકાસ અર્થે જ વપરાશે એની હું ચોક્કસ ખાતરી આપું છું. અને આવનાર મહાશિવરાત્રિએ જ્યારે આપ અહીં દર્શન કરવા આવશો તો આ મંદિરમાં તમે કંઈક નવું જોશો અને કંઈ વિકાસનું અહીંયા કામ થયું છે એવું જોશો, એ ચોક્કસ અમે ખાતરી આપીએ છીએ. ફરી એકવાર એક જ ફોન કોલથી અમારું આમંત્રણનો સ્વીકાર કર્યો એ બદલ વામન ગુરુજીને ચરણોમાં હું પ્રણામ કરું છું. અને આવનાર શિવરાત્રિએ ફરી કંઈક એવું આયોજન કરવાના અમે પ્રયાસો કરીશું. એટલું કહી વિરમું છું. ફરી એકવાર આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હજુ પણ કોઈ બોલવું હોય તો આવી જજો. નહીં આપ્યો એટલો છું એટલે સમજી જજો કેટલું યોગદાન આપ્યું હશે. તો કલ્પેશભાઈનું ભોજન એવું પીરસ્યું કે કોઈને તકલીફ નહીં પડવા દીધી. તેવા રસોઈયાવા કાંતિભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. એની સાથે પાણીની સેવા આપણને મહેશભાઈએ પૂરી પાડી, તો એવા મહેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને એની સાથે નાગેશ્વર જે સમિતિ છે અમારી, એ નાગેશ્વર સમિતિના દરેક સભ્યો અહીંયા ઉપસ્થિત રહીને આખું મંડળ ઉપસ્થિત રહ્યું અને એમનો જે સહયોગ આપ્યો દરેક ક્ષેત્રમાં એ પણ સરાહનીય છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. એની સાથે જે આપણા દાતાઓ છે અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપણને આપણી જે કંઈક રકમ પૂરી પાડી એવા દાતાઓ, એ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. તેની સાથે સાથે જે કંઈક ભંડારા આવ્યા છે, દરેક સુકેશ ગામના દરેક ફળિયામાંથી ભંડારો આવ્યા છે, તો એ સુકેશ ગામના દરેક ભંડારાવાળા ફળિયાવાળા બધા જ ભંડારાવાળાઓનો ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું. અને સાથે સાથે હવે ટાઈમ આરતીનો થઈ ગયો છે, કારણ કે આરતી સળગી ગઈ છે, એટલે હું આભાર માનવાનું પૂર્ણ વિરામ કરવાનું છું. તે પહેલા મારાથી કદાચ કોઈકનું નામ ન લેવાયું હોય, રહી ગયું હોય, ખોટું ન લગાડતા, કારણ કે બધાના નામ લેવામાં ટાઈમ બહુ જશે. તો એવા નામી અને અનામી જે કંઈક વ્યક્તિઓ, ભાઈઓ બહેનો ગમે તે હોય, એ બધા જ મિત્રોનો આભાર છે. અને આટલું કહીને હું વિરમું છું. અસ્તુ હરિઓમ. ખૂબ સરસ. હેલો. હવે
અહીંયા છે ને આપણે રામકથા જે પલસાણામાં હતી ને એની આ સરસ મજાની કેસેટ આમાં આવી ગઈ છે. એટલે આજે ઘરે જાવ એટલે YouTube ઉપર લખજો વામન ગુરુજી, પલસાણાની રામકથા તમને ઘેરે બેઠા બેઠા સાંભળવા મળે. આરતી શંકર ભગવાનની ભાઈ, આરતી શંકર ભગવાનની ભાઈ, આરતી ભોલે બાબાની ભાઈ, આરતી ભોલે બાબાની ભાઈ. જગમગ આરતીની થાળી એક બાજુ સાઈડમાં મૂકી દેજો. બધા સેવાદાર બહેનો આરતી આરામથી પોથી ઉપર દર્શન કરી ભગવાનને વંદન કરી અને પછી મહાપ્રસાદ તરફ આગળ વધીશું. સૌને ઓમ નમઃ શિવાય.